क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ આજે મૂડ ખરાબ કરીને બેઠા છે, કારણોની ચર્ચા કરીશું અને વીકેન્ડ જ્યારે ખરાબ થયો છે તો આવતા સપ્તાહે શું એક્સપેક્ટ કરવું તેની ચર્ચા કરીશું। સૌથી પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ। એફપીઆઈ ડિસ્ક્લોઝર ડેડલાઇનથી માર્કેટમાં ઘટાડો। ડિસ્ક્લોઝર ન આપવા બદલ નવા એફપીઆઈ ઇન્વેસ્ટમેન્ટ પર રોક। નિફ્ટી 300 અંક નીચે, બેંક નિફ્ટી 600 અંક નીચે। डाउ फ्यूचर्स में 150 अंकनी नबळाई। यूरोपियन मार्केट में 1.5 થી 0.5% वेचवाली। एशियन मार्केट में मिश्र रहा कारोबार। पीएसई इंडेक्स में सतत त्रीजा दिवसे घटाडो। बीपीसीएल निफ्टी नो टॉप लूजर कोल इंडिया, जीआईसीआरई, आरईसी, ऑयल इंडिया 2 થી 4% घट्या। स्मॉल कैप इंडेक्स लाइफ हाई ने टच करी नीचे सरक्यो। मिड कैप में पर दबाण। जीएमआर एयरपोर्ट वायदा बजार नो टॉप लूजर। इंडिगो पेंट्स, एनसीसी एंड जीएनएफसी 3 થી 4% नीचे। ऑटो शेयर्स रिवर्स गियर में टाटा मोटर्स 1 महीना न्यूनतम स्तरे। मारुति, एम&एम, भारत फोर्ज और अशोक लेलैंड में नबळाई। અને આવો આ સાથે જ અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ અને સમજીએ કે ભારતીય માર્કેટ્સ કઈ દિશામાં આગળ વધતા જોવા મળી રહ્યા છે। વાત સ્પષ્ટ છે, આજે દિવસની શરૂઆતમાં જ મૂડ ખરાબ થયા હતા અને પછી કારણો એક પછી એક ભારતીય માર્કેટ્સને મળતા જોવા મળ્યા, જેને કારણે મૂડ જે છે તે અત્યારે સંપૂર્ણપણે ખરાબ છે। વાત જાણે એમ છે કે એફપીઆઈસ એટલે કે ફોરેન પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ, આમના માટે સેબી દ્વારા અમુક નિયમો જાહેર કરવામાં આવ્યા હતા કે તમારે આ બધા આ પ્રકારના ડિસ્ક્લોઝર આપવાના રહેશે, પણ એફપીઆઈસ છે કે માનતા નથી। તેમણે ડિસ્ક્લોઝર્સ આપ્યા નહીં એટલે સેબીએ થોડું વધારે કડક વલણ અપનાવ્યું છે અને હવે જ્યાં સુધી તેઓ ડિસ્ક્લોઝર ન આપે ત્યાં સુધી નવા ઇન્વેસ્ટમેન્ટ પર રોક લગાવી દીધી। અને આ એ કારણ છે કે માર્કેટમાં પૈસા આવતા બંધ થઈ જશે એ ભય સાથે ભારતીય માર્કેટ્સમાં વેચવાલીની શરૂઆત થઈ ગઈ। વેચવાલી એટલી આવી કે તમે આ જ અઠવાડિયે જ્યારે રેકોર્ડ હાઈ બનાવ્યા હતા, આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ હું બતાવું તમને, રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા હતા 25,333ના, ત્યાંથી તમે 25,000 તોડી દીધું। સાઇઝેબલ ઘટાડો। 10 અને 20 બંને દિવસની મૂવિંગ એવરેજને નીચે તમે અત્યારે ફિલહાલ કારોબાર કરી રહ્યા છો, એટલે મૂળ ક્લિયર કટ બગડ્યો, તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। તમે નિફ્ટીના ડેલી ચાર્ટ્સ જે જોઈ રહ્યા છો, આજે દિવસની શરૂઆત થઈ 25,168 પર। 168ના તમે ઉચ્ચતમ સ્તરો બનાવ્યા અને ત્યાંથી પછી અત્યારે ડેઝ લો તમારા 24,800ના બન્યા છે। હવે આ 24,000ની આદત પાડવી પડશે, કારણ કે 25,000 બોલવાની આદત હતી અત્યાર સુધી, ફરી એકવાર લેવલ્સ ચેન્જ થઈ ગયા છે ત્યારે। તો 10 દિવસની મૂવિંગ એવરેજ ક્યાં છે? 25,045 પર, જે તમારું તૂટી રહ્યું છે, અને 24,900 જે 20 દિવસની મૂવિંગ એવરેજ છે। તો આ લેવલ અને આ લેવલ તમે બંને તોડી રહ્યા છો। ઉપર તમારા આ જે ઇન્ટ્રાડે હાઈ છે આજના, તે હવે ટેમ્પરરી રેઝિસ્ટન્સ બનતા જોવા મળી રહ્યા છે। આઈડિયલી તો 25,200 હતું રેઝિસ્ટન્સ, અને આમ જોવા જાવ તો તમે આજે એ રિક્લેમ કર્યું પણ નથી। આજે દિવસની શરૂઆતમાં આપણે વાત કરી પણ હતી કે 25,200 તો હવે નહીં જ આવે, અને એ રીતે ત્યાંથી તમારા હાઈ બન્યા અને ત્યારબાદ તમારા ડેઝ લો બન્યા છે 801। અત્યારે પણ 835, એટલે કંઈ બહુ ખાસ કંઈ રિકવરી આવી નથી, અને એ જ નાની રેન્જમાં હજુ પણ કારોબાર છે। તો હવે તમારી આ 20 દિવસની મૂવિંગ એવરેજ જે આ છે 24,900, એટલીસ્ટ આજે ક્લોઝિંગ લેવલ પર રિક્લેમ થવી જરૂરી છે, નહીં તો હાલત ખરાબ થશે આપણા સૌ કોઈ માટે। ટેકનિકલી હાલત ખરાબ થશે, કેમ કે સુપર ટ્રેન્ડ તો તમે તોડી દીધા, જે છેલ્લે તમારા માટે 24,900 આસપાસ જ હતા, આ જ લેવલની આસપાસ, એટલે આજે 24,900 જળવાઈ જવું જરૂરી છે ઇન્ટ્રાડે બેઝિસ પર, નહીં તો વધારે સેલિંગની એન્ટિસિપેશન્સ પછી તમારું છેક નીચે આ 50 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી લેવલ બને છે તે છે અહીંયાથી 24,483। હું એક વખત સ્ક્રીન પર આપું, ભયાનક આંકડો છે, પણ હા છે તો ખરા જ, એટલે ફર્ધર સેલિંગની એન્ટિસિપેશન તમે લગાવી શકો, કેમ કે તમારા રેકોર્ડ હાઈ જે બન્યા હતા અહીંયાથી આગળ, ત્યારબાદ તમને સેલિંગ આવતું જોવા મળેલું છે। સોમવારે આપણે રેકોર્ડ બન્યા અને ત્યારબાદ શુક્રવારે રેકોર્ડ સેલિંગ, આમ તો રેકોર્ડ નથી પણ હા સેલિંગ જરૂર છે 1%થી વધુ।
15 મિનિટના ચાર્ટમાં બતાવીએ કઈ રીતે વન વે કાસ્કેડિંગ સ્ટાઇલમાં તમને વેચવાલી આવતી જોવા મળી. દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ તમારી અહીંયા બની, ઓવરઓલ મૂડ સારો હતો અને છેલ્લે પછી લીલા નિશાનમાં પણ આવી ગયા હતા આપણે, આ તમે જુઓ છો તે પ્રમાણે. પણ પછી આ સમાચારોનું એન્ટિસિપેશન જે છે તે કદાચ આવી ગયું હતું અમુક પ્લેયર્સને, એના કારણે તેમણે હેવી સેલિંગ કર્યું અને પછી આ જે છે આ જગ્યાએથી ન્યૂઝ થોડા કન્ફર્મ થઈ ગયા કે આ FPIs વગેરેને કારણે થઈને મૂડ ખરાબ થયો છે. આ જે સમાચારો આવ્યા તેને કારણે થોડી ઘણી ખરીદદારી આવી, તે અગેઇન સેલિંગમાં પરિણમી અહીંયાથી આગળ, અને પછી એ જ નાની રેન્જમાં કારોબાર હતા. છેલ્લે તમે અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો એ 828 નીચે 801નો તમારો ડેઝ લો છે, એટલે ઓલમોસ્ટ આ આગળ, અને ત્યાંથી બહુ ઉપર આવ્યા નથી. આ જ રેન્જમાં કારોબાર અત્યારે ફિલહાલ ચાલી રહ્યો છે. તો 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમારે હવે 25,000 તો ભૂલી જવાનું, કેમ કે આ 100 દિવસની મૂવિંગ એવરેજ 15 મિનિટના ચાર્ટના હિસાબથી થઈ ગઈ. પછી બીજું લેવલ કયું બને છે? આ 935 930 આસપાસ બને છે. એટલે મારા મત પ્રમાણે આજે ક્લોઝિંગ બેઝિસ પર જો આ લેવલ નથી આવતું 24,900, ત્યાં સુધી તમે પ્રોબ્લેમમાં રહેશો. તે વાત સ્પષ્ટ હવે અહીંયાથી આપણા માટે બનતી જોવા મળી રહી છે. બહુ પ્રાઇમ લેવલ છે અને ખાસ ધ્યાન પર રાખવું જરૂરી. 24,900 આજે મહત્વનું રહેશે. હવે તમે આવો અહીંયાથી ખાસ આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બીકોઝ નવી આપણે એક્સપાયરીમાં છીએ. નવી એક્સપાયરીમાં આજે જે ગઈકાલે એક્સપાયરી થઈ, આજે જોઈ રહ્યા છો તમે, તમને યાદ હોય તો મેં હાઇલાઇટ કર્યું હતું કે 25,300 પર બહુ સિગ્નિફિકન્ટ કોલ રાઇટિંગ છે, જે આ જગ્યા તમારા માટે થાય એટલી કોલ રાઇટિંગ છે કે આઈડિયલી તમે જોવા જાઓ તો આ એક્સપાયરીના પછીના દિવસે આટલો ઓપન ઇન્ટરેસ્ટ હોય જ નહીં, પણ હતો. અને ત્યારબાદ એક પછી એક સ્ટ્રાઇક તમે જોતા જાઓ. આ 25,200 છે તમારા માટે. ઇનફેક્ટ 300 તો અહીંયા છે જ્યાં પ્રોફિટ બુક પણ થઈ ગયા. આવે જેમણે હોલ્ડ કરીને રાખ્યું હતું તેમણે બધાએ હોલ્ડ કરીને પ્રોફિટ બુક કરી લીધા છે અહીંથી થોડા ઘણા. પછી તમારા માટે આવ્યું 25,100, જ્યાં પણ ટ્રબલ થઈ ગયું. 25,000 પણ તમે તોડી દીધું, અને ત્યારબાદ તમારા માટે હવે જે છે તે નેક્સ્ટ ચેલેન્જ બની રહી છે તે 24,900, જે હું એક્સપેક્ટ કરું છું કે એટલીસ્ટ આજે તો એ રિકવર થવું જોઈએ. અત્યાર સુધીની સ્થિતિને જોતા લાગતું તો નથી હવે કે થાય, કેમ કે માહોલ જ ખરાબ છે. આટલી સ્ટ્રાઇક્સ તમે ગુમાવી દીધી છે તો પુટ રાઇટર્સે હવે એટલો કંઈ કોન્ફિડન્સ નથી. છેક જુઓ ને 24,500 પર તેઓને થોડો કોન્ફિડન્સ આવ્યો છે રાઇટિંગ માટે. એટલે બેયર્સ જે છે આ તરફથી તેમણે ગ્રીપ કરી અને એના કારણે બુલ્સ જે છે તે અત્યારે ફસાઈ ગયા છે. હવે તમે આવો ચેન્જ પર. OI ચેન્જમાં શું થયું? OI ચેન્જના હિસાબથી તમને જોવા મળશે કોલ રાઇટર્સનો દબદબો. અહીંયાથી જુઓ ખાસ, આ છે તમારા માટે 24,900, 25,000, 25,100 અને 200. આ બધી જ સ્ટ્રાઇકમાં તમને આજનું જ એડિશન 25,000માં બહુ સિગ્નિફિકન્ટ એડિશન આજે થતું જોવા મળ્યું છે, જે એવું બતાવે છે કે હવે અહીંયાથી ખાસ બહાર જવાના ચાન્સ બહુ ઓછા જોવા મળી રહ્યા છે. વાત થઈ ગઈ નિફ્ટીની. બેંક નિફ્ટી પર આવીએ. 51,500 આપણે જે છે તે સસ્ટેન કરી શકી રહ્યા નહોતા, અને 51,500 જ્યારે ગિવઅપ તમે કરી દીધું છે તો તમે ડેઇલી ચાર્ટ્સ પર જુઓ છો આ ખાસ તમારા માટે થઈને મહત્વની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. એક તો તમે સૌથી પહેલાં આ જુઓ, આ લેવલ આપણા માટે જે છે તે ખાસ બનતું હતું તે આ હતું 51,500. બહુ મહત્વની જગ્યાએ 51,500 હતું. ત્યાંથી તમે રિજેક્શન વારંવાર આવતા જોયું, અને ત્યારબાદ આ 51,500 નથી, આ 51,700 છે. જે લેવલથી તમે રિસેન્ટ સ્વિંગ હાઈ જે તમારા છે તે અહીંયા બનતા જોવા મળ્યા 51,700ના, અને ત્યાંથી પછી તમારું ફર્ધર સેલિંગ આવતું જોવા મળી રહ્યું છે. આજના તમારા બેંક નિફ્ટીના ડેઝ લો તો 50,447ના છે, એટલે સાઇઝેબલ વેચવાલી આવતી જોવા મળી. 51,700 થી 50,447 કેટલા દિવસમાં? 1 2 3 4, આજે ચોથા દિવસે તમે જુઓ છો તે છે અહીંયાથી ખાસ 50,447. એટલે હવે નવું લેવલ તમારે ધ્યાન પર રાખવાનું છે, તે છે આ આજના ડેઝ લો તમારા બન્યા છે. 50,555 પર કારોબાર છે. હવે 51,000 જ બહુ મુશ્કેલ છે, કેમ કે તમારા માટે 51,500નું હર્ડલ બનતું હતું. હવે તો તમે 51,000 જ પહેલાં તો ક્રોસ કરવું બહુ મુશ્કેલ થઈ જવાનું છે અહીંયાથી, કારણ કે પરિસ્થિતિ જ ખરાબ છે અને માહોલ ઓવરઓલ ખરાબ થઈ ગયો છે. તો આવી સ્થિતિમાં ક્લિયરલી ડાઉનવર્ડ ટ્રેન્ડમાં બેંક નિફ્ટી આટલા સમયથી છે. યાદ રાખો, નિફ્ટીએ ડેઇલી ચાર્ટ પર આજે સુપર ટ્રેન્ડ તોડ્યો, પણ બેંક નિફ્ટીએ તો આટલા દિવસથી સુપર ટ્રેન્ડને નીચે જ કારોબાર કર્યો, અને આજે તો ફર્ધર વેચવાલી આવી છે. એટલે તમે કમ્પેરેટિવલી બેંક્સમાં વધારે વેચવાલી જુઓ છો. અહીંયા 10, 20 અને 50 ત્રણેય મૂવિંગ એવરેજ એક સાથે એક દિવસે તોડી દીધી, જે વધારે ખરાબ પરિસ્થિતિ છે. આવું છેલ્લે ક્યારે થયું હતું તમને જો હું કહું તો અહીંયા તમે હિસ્ટ્રી જોશો તો એવું લગભગ ચાન્સ નથી કે એક સાથે તમે તોડ્યું હોય. જે ઇલેક્શનનો દિવસ હતો ત્યારે 10, 20, 50 ત્રણે જુઓ એક સાથે તમને ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલાંની એ જે મૂવ આવી હતી તે પ્રમાણે. બાકી એક સાથે અહીંયા પછી તમને જોવા મળ્યું હતું ક્યારે ઓગસ્ટ મહિનાના મતલબ જુલાઈ મહિનાના એન્ડ તરફ આવતા, ત્યારે થોડું સાઇઝેબલ સેલિંગ હતું, અને ત્યાંથી પછી તમે પહેલી વખત 10, 20 અને 50 દિવસની મૂવિંગ એવરેજને તૂટતા જુઓ છો. માર્કેટ થોડું ડાઉનવર્ડ ટ્રેન્ડમાં છે તેવું આપણને બતાવી રહ્યું છે. આવો 15 મિનિટના ચાર્ટમાં સમજીએ કઈ રીતે અહીંયાથી ખાસ તમને જે છે તે ખાસ વન વે સેલિંગ આવતું જોવા મળ્યું, અને પરિસ્થિતિ વધારે ખરાબ નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં થઈ કઈ રીતે થઈ તે પણ જુઓ.
અહીંયા શરૂઆત થઈ દિવસની, શરૂઆત બાદ જ તુરંત સેલિંગ આવતું જોવા મળ્યું. ત્યાં આપણને એવું લાગતું હતું કે બસ ડેઝ લો બની ગયા, હવે વધારે સેલિંગ નહીં આવે, પણ ફર્ધર સેલિંગમાં અહીંયા સુધીના તમારા ડેઝ લો બનતા જોવા મળ્યા. અત્યારે જે હું અપડેટેડ ચાર્ટ બતાવું છું તો આનાથી પણ વધારે ફર્ધર, કેમ કે 50-500 પણ તોડી દીધું છે બેંક નિફ્ટીએ, અને અત્યારે ફિલહાલ 50-447ના ડેઝ લો બન્યા છે. એટલે આવી સ્થિતિમાં ઓવરઓલ સેલિંગ જે છે તે માહોલ ખરાબ બતાવી જ રહ્યું છે. ઓઆઈ બતાવી દઈએ, ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે. 50-500 પણ યાદ રાખો તમે તોડી ચૂક્યા છો, જે છે આ લેવલ. અહીંયા થોડા એવા પુટ રાઇટર્સ હતા તે પણ તમે તોડી ચૂક્યા, અને ત્યારબાદ અત્યારે 50-600 તરફ આવ્યા છો ફરી એકવાર. એટલીસ્ટ હવે જે આ તમારા માટે ચેલેન્જનું લેવલ બને છે તે 51,000 છે, બિકોઝ અહીંયા કોલ રાઇટર્સની સિગ્નિફિકન્ટ પોઝિશન્સ છે, અને ત્યારબાદ 51,500 જે આપણું લેવલ બેઝિક હતું જ, કે જેને ક્રોસ નહોતા કરી રહ્યા. અચ્છા, આ 51,500 પર અમે તમને યાદ પણ અપાવ્યું હતું કે અહીંયા આજે ઓપન ઇન્ટરેસ્ટ થોડા અગ્રેસિવ છે, આટલા હોવા નહોતા જોઈતા, પણ ગઈકાલથી જ ઇનફેક્ટ બિલ્ટઅપ હતું, અને આજે તો ફર્ધર તમને સેલિંગ આવતું જોવા મળી રહ્યું છે. તો આ છે ઓવરઓલ સેટઅપ. ચેન્જ બતાવી દઈએ. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે આ જે બધી સ્ટ્રાઇક છે 51,000, પછી 51,100, 200, 300, 400, 500, આ બધામાં તમને ઓપન ઇન્ટરેસ્ટ જે છે તે એડ થતો જોવા મળી રહ્યું છે. તો આ બધાને જ ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. તો આ વાત થઈ ગઈ નિફ્ટી અને બેંક નિફ્ટીના ટોપ ગેઇનર્સ જે પરિસ્થિતિ છે ખાસ ઓપન ઇન્ટરેસ્ટ અને લેવલ્સની. હવે તમને બતાવી દઈએ કે આ અઠવાડિયે માર્કેટનું પરફોર્મન્સ કેવું રહ્યું. આ અઠવાડિયે 1.5% નિફ્ટી ઘટીને ગયો છે. બેંક નિફ્ટી સેન્સેક્સ જોઈ લો પહેલાં, 1.5% આ પણ ઘટીને ગયો છે, એટલે ખરાબ પરિસ્થિતિ. આજનું જ સેલિંગ છે જે અસર પહોંચાડી ગયું. બેંક નિફ્ટી આ અઠવાડિયે 1.25% ઘટીને ગઈ, નહીં તો એક સમયે મૂડ સારો હતો બેંક નિફ્ટીનો. આ અઠવાડિયે મિડ કેપ 1% ઘટીને ગયા. રિલેટિવલી ઓછું સેલિંગ અહીંયા છે, અને સ્મોલ કેપ તો એકદમ રિલેટિવલી ઓછું સેલિંગ તમને જોવા મળે છે, માત્ર 0.05%. આ અઠવાડિયે ઓટો સેક્ટરમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ બની, લગભગ 2.60% આસપાસની વેચવાલી. આઈટી સેક્ટરની અંદર 1.25% આસપાસની વેચવાલી આ અઠવાડિયે જોવા મળી છે. સરકારી બેંક્સમાં અઠવાડિયે હેવી સેલિંગ છે, 4.25% આસપાસ. સરકારી બેંક્સમાં ભરપૂર સેલિંગ થયું છે. આ સિવાય મેટલ સ્ટોક્સમાં પણ પિટાઈ થઈ છે, ધોબી પછાડ મળી, 2.5% આસપાસની વેચવાલી. અહીંયા પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસની અંદર ઓલમોસ્ટ 4% આસપાસની વેચવાલી. એટલે સરકારી બેંક્સ, સરકારી એન્ટરપ્રાઇઝીસ આ બધાની હાલત ખરાબ. પિરામલ એન્ટરપ્રાઇઝ સ્ટોક સ્પેસિફિક ટોપ ગેઇનર છે 20.60%. આ સ્ટોકે સૌથી સારું આઉટ પરફોર્મન્સ આપ્યું. જય બાલાજી ઇન્ડસ્ટ્રી આ અઠવાડિયે 20% ચાલ્યો. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ આ અઠવાડિયે 19.60%. બહુ જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળ્યું છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનું. અને આ સિવાય જેએમ ફિનાન્શિયલમાં પણ 15.5%ની તેજી તમને જોવા મળી છે. તો આ બધા જ સ્ટોક્સ ખાસ ધ્યાન પર રાખો. ખરાબ પરફોર્મન્સ ક્યાં હતું? ઓઇલ ઇન્ડિયા, ક્રૂડના ભાવો ઘટ્યા, સીધી અસર 15.25% આસપાસનો ઘટાડો તમને અહીંયા જોવા મળ્યો. વોડાફોન આઈડિયા આ અઠવાડિયે ઇનફેક્ટ આજનો જ કારોબાર એટલો ખરાબ છે કે જેને કારણે એ વીકલી ટોપ લૂઝરમાં આવી ગયો, 14% આસપાસ. હુડકો આ અઠવાડિયે લગભગ 10% ઘટ્યો છે, 0.5% આસપાસ. અને આ સિવાય તમે જુઓ તો ઇન્ડિયન બેંકમાં પણ 8.5% આસપાસની વેચવાલી તમને જોવા મળી છે. તો આ બધા જ ટોપ ગેઇનર્સ, ટોપ લૂઝર્સની અમે વાત કરી લીધી, અને આ સિવાય ઇન્ડેક્સ સેક્ટર સ્પેસિફિક પણ અમે તમને વાત કરી, સમજાવ્યું કે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળેલી છે. તો ઓવરઓલ આપણે વાત કરી લીધી ઇન્ડેક્સની, અને સાથે સાથે ખાસ સ્ટોક્સની પણ વાત કરી લીધી. ટોપ ગેઇનર્સ, ટોપ લૂઝર્સ બધા પર પણ આપણે ફોકસ કરી લીધું છે. ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, વિરામ લઈશું, અને વિરામ બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીશું અને સમજીશું ભારતીય માર્કેટ્સનું સેટઅપ. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સની હાલત આમ તો હજુ પણ ખરાબ જ છે, કંઈ ખાસ સુધારો હજુ સુધી તો થયો નથી, એટલે પરિસ્થિતિ એ જ પ્રમાણે ખાસ ધ્યાન પર રાખવાની. આગળ વધીએ, વધુ ચર્ચા કરીએ. કેપી ઇક્વિટીઝના કવન પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે, સમજીએ ભારતીય માર્કેટ્સનું સેટઅપ. કવન, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. આપણે એફપીઆઈઝના જે પ્રોબ્લેમ્સ છે તેના કારણે ભારતીય માર્કેટ્સમાં સેલિંગ આજે આવતું જોયું છે. હવે જે પરિસ્થિતિ છે, સેટઅપ છે, તે ટેકનિકલી તો એવું કંઈ ખાસ ખરાબ નહોતું, પણ આપણે 25,000 તોડી દીધું છે, એટલે હવે ટેકનિકલી ખરાબ થઈ ગયા. આવી સ્થિતિમાં પહેલાં તો સમજાવો સર, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ આટલું મોટું શેકઆઉટ થયું છે, ત્યારે આગળ શું એન્ટિસિપેશન તમારા? પહેલી વાત. અને બીજો મુદ્દો, બેંક્સની હાલત વધારે ખરાબ થઈ ગઈ, 10, 20, 50 ત્રણેય મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્જ પર આપણે તોડી દીધી છે. તો આવી સ્થિતિમાં હવે એન્ટિસિપેટ શું કરવું બેંક નિફ્ટી પાસેથી? સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યશ, અને સૌપ્રથમ શોમાં આમંત્રણ આપવા બદલ આભાર. તો જેમ તમે વાત કરી એમ આજે જે એક એફપીઆઈનું એક ન્યૂઝ હતું, અને એના લીધે એક આપણને કરેક્શન જોવા મળ્યું છે. પણ મને એવું લાગી રહ્યું છે કે ઓલરેડી ન્યૂઝ તો ઘણા ટાઈમથી હતા, આજે ખાલી એક પેલી લાસ્ટ ડેટ જે કહેવાય, તો એના લીધે એક ટ્રિગર માર્કેટને મળી ગયું છે. યુએસના માર્કેટ પણ જોઈએ તો છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી ત્યાં આગળ પણ આપણને
કરેક્શન જોવા મળે છે અને કોઈ પણ ત્યાં બાઉન્સ આવે છે તો ત્યાં થોડુંક સેલ ઓફ જોવા મળે છે. મેજર ઇવેન્ટ નિયર બાય આપણે જોઈએ તો યુએસ ફેડની જે મિટિંગ છે સપ્ટેમ્બર મિડમાં, રેટ કટ ત્યાં એક્સપેક્ટેડ છે. તો ત્યાં સુધી તો માર્કેટમાં કોઈ મોટું ફોલ નથી લાગી રહ્યો, પરંતુ આ એક રનિંગ કરેક્શન આપણે કહી શકાય, કેમ કે લાસ્ટ આપણે જે ઓગસ્ટ મંથમાં જે કન્ટિન્યુઅસ રેલી જોઈ તો એના પછીનો અત્યારે તો આ એક કરેક્ટિવ મૂવ જ અમે કન્સિડર કરી રહ્યા છીએ, કેમ કે ખરાબ ન્યૂઝ એ માર્કેટ જનરલી પીકઆઉટ થતું નથી હોતું. પીકઆઉટ જે એક્સ્ટ્રીમ સારા ન્યૂઝ આવે ત્યારે થતું હોય. આજે જે ખરાબ ન્યૂઝ આપણે જે એફપીઆઈનું જે કન્સિડર કરી રહ્યા છીએ તો એને એક રનિંગ કરેક્શન જ કન્સિડર કરીશું. હવે આપણે લેવલ્સ પર વાત કરીએ તો નિફ્ટીમાં ડેફિનેટલી 25,000નું જે મેજર સપોર્ટ હતો, 2 ટ્રેડિંગ સેશન પહેલાં ત્યાં આગળ સપોર્ટ લઈને આપણને ઉછાળો પણ જોવા મળ્યો હતો. તો 25,000ની નીચે થોડુંક એક માર્કેટ હવે અહીંયાથી કરેક્શન ઝોનમાં જઈ રહ્યું લાગી રહ્યું છે. તો ડેફિનેટલી નિફ્ટી અહીંયા આગળ આપણે શોર્ટ કરી શકીએ છીએ. 24,860ના લેવલે કરંટ સ્પોટના લેવલ છે. નીચેમાં 24,500 સુધી કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે. ઉપર 25,000નો એક સ્ટોપ લોસ અહીંયા આગળ બેસે છે. તો ઓલમોસ્ટ 150 પોઈન્ટનો સ્ટોપ લોસ છે અને 350 પોઈન્ટનો રિવોર્ડ છે. તો રિસ્ક રિવોર્ડ અત્યારે શોર્ટ સેલિંગમાં થોડો બેસી રહ્યો છે. તો અહીંયા એક કરેક્શન જો એક્સટેન્ડ થાય તો અહીંયા આગળ રિસ્ક રિવોર્ડ ઘણા સારા મેચ થાય એવા છે. હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો ડેફિનેટલી જેમ તમે વાત કરીએ રિલેટિવલી થોડું વીકર છે. રિકવરી જે થઈ હતી એમાં પણ આપણને એટલું સ્ટ્રેન્થ જોવા મળી નથી બેંક નિફ્ટીમાં, અને અત્યારે જે કરેક્શન આવ્યું છે એમાં એ થોડું લીડ કરી રહ્યું છે. તો બેંક નિફ્ટીમાં પણ આપણે વાત કરીએ તો 51,200નું લેવલ જે હતું છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનથી ત્યાં આગળ સપોર્ટ લઈને આપણને એક ઉછાળો જોવા મળી રહ્યો હતો. એ લેવલની નીચે જ આજે ગેપ અપ ડાઉન ઓપનિંગ થયું છે અને ત્યાર પછી આપણને કન્ટિન્યુઅસ સેલિંગ જોવા મળ્યું છે ઇન્ટ્રાડે. તો અહીંયા આગળ લાગી રહ્યું છે કે આ કરેક્શન પ્રીવિયસ સ્વિંગ લો છે 49,600 આસપાસ છે, અહીંયાથી પણ 1000 પોઈન્ટ નીચે ત્યાં સુધી એક્સટેન્ડ થઈ શકે છે. ઉપરમાં આપણે સ્ટોપ લોસ 51,000નો રાખવાનું છે. તો અહીંયા આગળ પણ આપણે 400 પોઈન્ટનું રિસ્ક છે અને 1000 પોઈન્ટનો રિવોર્ડ માટે પોઝિશનલ બેઝિસ પર નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં અત્યારે સેલ સાઇડ પોઝિશન બનાવી શકીએ છીએ. ઓકે, સો બંને માટે વ્યૂ નેગેટિવ બનતો અહીંયાથી જોવા મળી રહ્યું છે. નિફ્ટી અને બેંક નિફ્ટી બંને પર વ્યૂ નેગેટિવ બની રહ્યો છે. ઓકે સર, આગળ વધીએ. આપણા રેકમેન્ડેશન્સ પહેલાં તો જાણી લઈએ સર. માર્કેટનો માહોલ એટલો ખરાબ ભયંકર છે કે ઇન્ડેક્સથી અત્યારે લોકો બધા દૂર છે. તો સ્ટોક સ્પેસિફિક તમારી ક્યાં નજર છે તે ખાસ પહેલાં સમજાવી સર. ડેફિનેટલી યસ, માર્કેટ આટલું નબળું છે તો એક મારો શોર્ટ પીક રહેશે ફ્યુચરમાં અને એક લોંગ સાઇડનો આઈડિયા રહેશે. તો પહેલાં લોંગ સાઇડવાળો જે આઈડિયા છે એ છે મેરિકો. તો મેરિકોમાં આપણને આજે એક સ્ટ્રેન્થ જોવા મળી છે. ડેફિનેટલી એક ડિફેન્સિવ કાઉન્ટર આ ગણી શકાય. તો અહીંયા આગળ આપણે જોઈએ તો પ્રીવિયસ સપોર્ટ 630 આસપાસનો હતો. ત્યાં આગળ પ્રીવિયસ હમણાં જે સ્વિંગ લો લાગ્યો 2 દિવસ પહેલાં એ રિટેસ્ટ કરીને અત્યારે આજે એક બાઉન્સ માટે એટેમ્પ્ટ લઈ રહ્યો છે. તો કરન્ટલી 666 આસપાસ મેરિકોમાં બાય કરવાની સલાહ રહેશે. ઉપરમાં શોર્ટ ટર્મમાં 695ના ટાર્ગેટ રહેશે અને નીચેમાં 648ના સ્ટોપ લોસ માટે મેરિકો અહીંયાથી પોઝિશનલ વ્યૂ માટે 2 થી 3 દિવસ માટે બાય કરી શકાય છે. અને શોર્ટ સાઇડ મારો આઈડિયા છે SRF ફ્યુચર્સ. તો SRF ફ્યુચર્સમાં આપણે જોઈએ તો જે છેલ્લા 5-6 મહિનાથી કેમિકલ સ્ટોકમાં આપણને જે ઉછાળો જોવા મળે છે ત્યાં ઉછાળામાં SRF 2460ના લેવલ આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરતું હોય છે અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એ રેઝિસ્ટન્સ ટેસ્ટ કરીને પાછું નીચેની તરફ અત્યારે કરેક્ટિવ મૂવ આજે ચાલુ થાય એવું લાગી રહ્યો છે. મને લાગી રહ્યું છે આ કરેક્ટિવ મૂવ આગળના 1-2 ટ્રેડિંગ સેશન કન્ટિન્યુ રહી શકે છે. તો SRF ફ્યુચર કરન્ટલી 2510 આસપાસ અત્યારે સેલ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 2570નો ટાર્ગેટ સ્ટોપ લોસ રહેશે અને નીચેમાં 2420ના ટાર્ગેટ માટે SRF ફ્યુચર્સ સેલ કરવાની સલાહ રહેશે. ઓકે, સો SRF ફ્યુચર્સ તમને સેલ કોલ ફાઇનલી હવે ભારતીય માર્કેટ્સ માટે આવતા જોવા મળી રહ્યા છે. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. SRF ફ્યુચર્સ તમને અને મેરિકો સામે એક ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. તો 2 ખાસ રેકમેન્ડેશન્સ આજના બંનેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આવો આગળ વધીએ. ભારતીય માર્કેટ્સના જે સ્ટોક્સ અત્યારે ફિલહાલ બઝિંગ છે તેના પર નજર કરીએ. તમને અમે શોની શરૂઆતમાં કહ્યું કે સરકારી કંપનીઓ છે કે જેમાં આ અઠવાડિયે સૌથી વધુ વેચવાલી જોવા મળી. જો ટોપ કરે છે તો તેમાં છે SBI. શેર 4% ઇન્ટ્રાડે ઘટ્યો છે. 3 મહિનાના
કહી શકાય કે લો પર આવી ગયું છે અને ગોલ્ડમેન સેચ તરફથી ન્યુટ્રલ રેટિંગ જે હતું તેને હવે ડાઉનગ્રેડ કર્યું કહેવાય એકચ્યુઅલી સેલનું રેટિંગ આપી દીધું છે આને અને ગોલ્ડમેન સેચ તરફથી જે લક્ષ્ય છે પર્ટિક્યુલરલી તે 841 ઘટીને 742 કરી દીધા. સો 800 આજે જ તોડવાનું જે છે તે ખાસ એક કોશિશ કરી જ રહ્યો હતો અને સ્ટોકમાં આજે 800 તોડીને 784 તો આવી ગયા. આજના લો 777 છે, હજુ તો 742ના ટાર્ગેટ એમણે આપેલા છે. સો એસબીઆઈમાં આજે મેજર સેલિંગ આવતું જોવા મળ્યું. કમન સર, સમજાવો એસબીઆઈના ચાર્ટ્સ, સરકારી બેંક્સ, સરકારી એન્ટરપ્રાઇઝીસમાં સૌથી વધારે ખરાબ હાલત એસબીઆઈની છે. ડેફિનેટલી યસ, પીએસયુ બેંક ઇન્ડેક્સની જે આપણે સ્પેસિફિક વાત કરીએ તો એ ઇન્ડેક્સ ઓલમોસ્ટ જે આપણે ઇલેક્શન ડેનો જે લો જોયેલો હતો એની આસપાસ અત્યારે ઓલમોસ્ટ રિટેસ્ટ થવા જઈ રહ્યું છે. અને આપણે નિફ્ટી જોઈએ તો ઓલમોસ્ટ ઇલેક્શન ડે લો જે હતો 21,000 આસપાસ, ત્યાંથી અત્યારે નિફ્ટી ઓલમોસ્ટ 25,000. તો નિફ્ટીમાં આપણને 4,000 પોઈન્ટનો જે રેલી જોવા મળી એમાં પીએસયુ બેંક એ ઓલમોસ્ટ પાર્ટિસિપેટ કર્યું નથી. અને અત્યારે પાછું આજે મેજર આપણે બધા પીએસયુ બેંક્સ જોઈએ તો ત્યાં આગળ એક બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે. સ્પેસિફિકલી એસબીઆઈની વાત કરીએ તો અહીંયા આગળ પણ જે પ્રીવિયસ સપોર્ટ હતો 800નો લેવલનો એ એક બ્રેક થઈ ગયો છે અને આજે જે રીતના વોલ્યુમ સાથે જે બ્રેકડાઉન જોવા મળ્યું છે તો લાગી રહ્યું છે કે અહીંયા આગળ ફોલ થોડો હજી પણ એક્સટેન્ડ થઈ શકે છે. નીચેમાં આપણે વાત કરીએ તો મલ્ટિપલ સપોર્ટ 735ના જે મેં વાત કરી ઇલેક્શન ડે રિઝલ્ટનો લો પણ એસબીઆઈનો એ દિવસનો હતો, તો ત્યાં સુધી આ કરેક્શન અહીંયા એક્સટેન્ડ થઈ શકે છે. તો કોઈએ પણ અત્યારે બાય કરવું હોય તો અવોઇડની સલાહ રહેશે અને જે લોકો શોર્ટ પોઝિશન બિલ્ડ કરી શકતા હોય તો 800ના સ્ટોપ લોસથી 735ના ટાર્ગેટ માટે પોઝિશનલ વ્યૂ માટે શોર્ટ સેલ કરી શકાય છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. શોર્ટ સેલની સલાહ હજુ પણ તમને ફર્ધર બનતી જોવા મળી રહી છે. આ છે તમારા માટે એસબીઆઈ. એસબીઆઈની જ વધુ એક પ્રોડક્ટ પણ આ વિપરીત કામ કરી રહી છે. નામ છે એસબીઆઈ કાર્ડ. ઘણા સમય બાદ ફાઇનલી એસબીઆઈ કાર્ડે પરફોર્મ કરવાનું શરૂ કર્યું અને આમાં પણ એક કારણ સેમ સ્ટોરી. ગોલ્ડમેન સેચે એસબીઆઈને ડાઉનગ્રેડ કર્યો, એસબીઆઈ કાર્ડને તેમણે અપગ્રેડ કર્યો છે. સેલ રેટિંગમાંથી અપગ્રેડ કરીને બાય રેટિંગ આપ્યું છે, સીધું બાય રેટિંગ છે, ન્યુટ્રલ પણ નથી થયો અને બાય રેટિંગ સાથે તેમણે 913 રૂપિયાના ટાર્ગેટ જે છે તે આજે આપ્યા છે. આવી સ્થિતિમાં બહુ જ સરસ તેજી 5%ની છે. 11 મહિનાની ઊંચાઈ પર સ્ટોક ફાઇનલી આવી પહોંચ્યો છે. ફાઇનલી સારું એક્શન, ટેકનિકલી પણ ચાર્ટ્સ બહુ સ્ટ્રોંગ જોવા મળી રહ્યા છે એસબીઆઈ કાર્ડના. તમારા પાસે આવીએ કમન, એસબીઆઈ કાર્ડ હવે એવું લાગે છે માર્કેટની હાલત ખરાબ છે તો ક્રેડિટ કાર્ડ વધારે વેચાશે? ક્રેડિટ કાર્ડનું તો આઈડિયા નથી, પરંતુ એસબીઆઈ કાર્ડનું ડેફિનેટલી અહીંયા આગળ એક પ્રાઇસ ફોર્મેશન એસબીઆઈ જે આપણે વાત કરી બેંકની એના કરતાં રિલેટિવલી એકદમ ઓપોઝિટ અહીંયા આગળ બની રહ્યું છે. ચાર્ટ પણ એ રીતે ઇન્ડિકેટ કરી રહ્યા છે. અહીંયા આગળ 3 દિવસ પહેલા 750 પર એક ડબલ બોટમ પ્રાઇસ ફોર્મેશનનું આપણને એક બોટમ ફોર્મેશનનું એક કન્ફર્મેશન પણ જોવા મળ્યું હતું અને 2 દિવસ કન્સોલિડેટ થયા પછી આજે એ ફર્ધર અપનું એક કન્ટિન્યુ થયું છે. સ્ટોક ઓલમોસ્ટ 800 રૂપિયા આવી ગયો છે. મને લાગે છે કે શોર્ટ ટર્મમાં અહીંયાથી 860 સુધી આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે. તો ડેફિનેટલી જેની પાસે હોય એ હોલ્ડ કરી શકે છે. નીચેમાં આપણે 775નો એક સ્ટોપ લોસ રાખીશું અને 860 માટે ડેફિનેટલી લોંગ પોઝિશન અહીંયા આગળ હોલ્ડ કરી શકે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. એસબીઆઈ કાર્ડના ઇનફેક્ટ ચાર્ટ પણ બહુ બ્રિલિયન્ટ મૂવ આવી રહ્યા છે. સર, થોડું ઘટાડાની રાહ જોઈએ હવે નવી ખરીદી માટે એસબીઆઈ કાર્ડમાં? માર્કેટ જો કરેક્ટ થાય અને માર્કેટ જોડે કરેક્શન આવે તો મારી સલાહ રહેશે 770-75 આસપાસ જો આવે તો એડ કરી લેવો જોઈએ, કેમ કે આજે જે રીતનું એક રેકોર્ડ વોલ્યુમ અહીંયા આગળ જોવા મળ્યું છે, છેલ્લા ઘણા વર્ષોથી આટલું વોલ્યુમ આ સ્ટોકમાં જોવા મળ્યું નથી. અને આપણે આ સ્ટોક જોયું છે કે જે રીતે આઈપીઓ પ્રાઇસ આઈપીઓ આવ્યા પછી ઓલમોસ્ટ 2020થી અત્યારે આઈપીઓ પ્રાઇસની આસપાસ જ ટ્રેડ થઈ રહ્યો છે, તો એક રિલેટિવલી એક અંડર પરફોર્મર રહેલો છે. અને અત્યારે આપણે જેમ વાત કરી કે જેમ પીએસયુ સ્ટોકમાં એક જ્યાં આગળ એક ઓલરેડી બઝ હતો ઇલેક્શન અને બજેટ વખતે, ત્યાં આગળ એક અંડર પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. તો જે રીતે મ્યુચ્યુઅલ ફંડ ને ફંડ મેનેજરોમાં આપણે જોઈએ કે એક સેક્ટોરિયલ ચર્નિંગ જોવા મળી રહ્યું છે, તો આ ચર્નિંગમાં એસબીઆઈ કાર્ડમાં પણ વેલ્યુ એડિશન અથવા વેલ્યુ બાય ઘણા બધા ફંડનું જોવા મળી રહ્યું એવું લાગી રહ્યું છે.
તો ડેફિનેટલી અહીંયા આગળ પોઝિશન બનાવી શકાય છે કોઈ પણ ડીપમાં. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ બીજા કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી કે જેમાં આજે એક્શન હતું તેમાંથી એક ફિનિક્સ મિલ્સ છે. ફિનિક્સ મિલ્સ એટલા માટે ફોકસમાં હતો કારણ કે 5% આસપાસની તેજી શરૂઆતી કારોબારમાં જોવા મળી. બોનસ માટે રેકોર્ડ ડેટની અનાઉન્સ થઈ છે અને રેકોર્ડ ડેટ છે 21 સપ્ટેમ્બર, એટલે કે હજુ થોડો સમય છે. લોકોએ જેને હોલ્ડ કરવું હોય તો કરી શકે, એટલા માટે કદાચ આજે તેજી જોવા મળી છે અને શેર એક વર્ષમાં 102% વધી ગયો છે. યર ટુ ડેટ જબરદસ્ત ગ્રોથ જે છે તે અહીંયાથી આવતો આપણને જોવા મળેલો છે. સર, રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં ફિનિક્સ મિલ્સ એક અલગ પ્રોડક્ટ છે બિકોઝ આ કમર્શિયલ્સ અને એમાં પણ રિટેલ જે મોલ વગેરે હોય છે તે સ્પેસમાં છે, એટલે આ ખાસ સ્ટોક અત્યારે ફિલહાલ ફોકસમાં. કઈ રીતે જુઓ છો તમે ફિનિક્સ મિલ્સ? ડેફિનેટલી રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં આપણને છેલ્લા 1-2 વર્ષમાં જોઈએ તો એક રિઝનેબલ આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે અને રિસન્ટ ટાઈમ્સમાં અહીંયા આગળ એક આપણને કરેક્શન જોવા મળ્યું તો સ્ટોક ઓલમોસ્ટ 4,000 થી 3,000 લેવલ સુધી કરેક્શન આવ્યું હતું અને અત્યારે ત્યાંથી પાછું એક ફરી 4,000 તરફ જવા માટેનો એક એટેમ્પ લઈ રહ્યો છે અને સ્ટોક કરન્ટલી 3620 આસપાસ ચાલી રહ્યો છે. તો મારી સલાહ અહીંયા આગળ રહેશે કે અહીંયા આગળ 3500ના સ્ટોપ લોસથી લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે અને ઉપરમાં આપણને જો મીડિયમ ટર્મ આઉટલુક હોય તો 4,000ના લેવલ અહીંયા આગળ જોવા મળી શકે છે અને જો એકવાર એ બ્રેક થાય તો પછી આપણે લોંગ ટર્મ આઉટલુક બનાવી શકીએ છીએ જે થોડું વધારે બુલિશ હશે. પણ અત્યારે અહીંયાથી 4,000 સુધીનો વ્યૂ આપણે બનાવી શકીએ છીએ અને પછી આપણે ત્યાંથી રિકન્સિડર કરીશું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. સર, આગળ હવે ક્લોઝિંગ તરફ વધી રહ્યા છીએ તો હવે આપણા જે વીકલી ટોપ ગેઇનર્સ લૂઝર્સ છે તેના પર નજર કરીએ અને ટોપ લૂઝર્સમાં પર્ટિક્યુલરલી આપણે એસબીઆઈની તો વાત કરી લીધી છે, પણ ટોપ ગેઇનર્સમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક હતો સર નિફ્ટી 500ના અને તે છે પિરામલ ફાર્મા. પિરામલ ફાર્માએ આ અઠવાડિયે બહુ બ્રિલિયન્ટ મૂવ બતાવી અને ઇનફેક્ટ જ્યારથી આ સ્ટોક આવ્યો છે માર્કેટમાં રિસેન્ટલી, એટલે ચાર્ટ હિસ્ટ્રી પણ તમારા પાસે બહુ હશે નહીં, પણ જ્યારથી આવ્યો ત્યારથી લિમિટેડ રેન્જ થોડું અપમૂવ બતાવતા આજની મૂવ ખરેખર આંખ ખેંચે તેવી છે. એટલે ચાર્ટ્સ બહુ સરસ ડેવલપ થઈ રહ્યા છે. પોઝિશનલી પણ જેમને હોલ્ડ કરી રાખવું હોય તેમના માટે પણ શું તમને લાગે છે કે બહુ સરસ જગ્યા પર છે પિરામલ ફાર્મા? ડેફિનેટલી યશ, તો પિરામલ ફાર્માની વાત કરીએ તો રિસન્ટલી જેમ તમે વાત કરી એમાં ચાર્ટ પર બહુ હિસ્ટોરિકલ ડેટા નથી. જ્યારે પિરામલ એન્ટરપ્રાઇઝમાં ત્યાં ડીમર્જ થયું 2022 તો ત્યારનું 195નો જે લિસ્ટિંગ જે હાઈ હતો ત્યાંથી કન્ટિન્યુઅસ કરેક્શન આપણને સ્ટોકમાં જોવા મળ્યું હતું જે ઓલમોસ્ટ ₹60 સુધી ફોલ આવ્યો હતો અને પછી રિસન્ટલી હમણાં આ મહિનામાં જ્યારે 195નો જે લિસ્ટિંગનો હાઈ ક્રોસ કરીને એની ઉપર ક્લોઝિંગ મળ્યું છે તો ત્યાંથી આપણને એક વોલ્યુમ સ્પર્ટ અને પ્રાઇઝમાં એક એગ્રેસિવ અહીંયા આગળ મૂવ જોવા મળ્યો છે. તો હવે અહીંયા આગળ 195 લેવલ કોઈ પણ ડીપ આવે ત્યારે એ એક મોટો સપોર્ટ તરીકે વર્ક કરશે અને સ્ટોકમાં આપણે કહી શકાય કે એક રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ ફોર્મેશન બની ગયું છે. તો અહીંયા આગળ એક ટર્ન અરાઉન્ડ આપણે પ્રાઇસ પેટર્ન વાઇઝ કન્સિડર કરી શકીએ. અર્નિંગમાં પણ આ સ્ટોક જે ક્વાર્ટર ઓન ક્વાર્ટર છેલ્લા 2 ક્વાર્ટરથી પ્રોફિટેબલ બતાડી રહ્યું છે અને એની પહેલાં આગળ લોસમાં હતી અને સીડીએમઓ બિઝનેસ જે આનો મેજર બિઝનેસ કહીએ છીએ આપણે, તો ત્યાં આગળ પણ એક આઉટલુક અત્યારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે. ઓવરઓલ ફાર્મા સ્ટોક પણ આપણે જોઈએ તો જે ડેફિનેટલી ડિફેન્સિવ કહી શકાય છે, પરંતુ આજે પણ ફાર્મા સ્ટોકમાં આપણને એટલું કરેક્શન જોવા નથી મળ્યું અને રેલી ઓલમોસ્ટ કન્ટિન્યુઅસ ચાલી રહી છે. તો આ સ્ટોક ડેફિનેટલી કોઈ પણ ડીપ આવે 210, 205 આસપાસ તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. કરન્ટલી એડ કરવાની સલાહ નહીં રહે, અત્યારે હોલ્ડ કરવાની સલાહ રહેશે. જેની પાસે છે અહીંયા આગળ ડેફિનેટલી 250 થી 280નો લેવલ આવી શકે છે મીડિયમ ટર્મ આઉટલુકમાં, પરંતુ કરન્ટલી અત્યારે થોડું ઓવરબોટ છે. તો જેને એડ કરવું હોય અગર 210, 205 આસપાસ આવે તો ત્યાં આગળ રિસ્ક રિવોર્ડ વધારે ફેવરેબલ રહેશે. 195ના સ્ટોપ લોસથી એડ કરવા માટે સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીએ. ભારતીય માર્કેટ્સ ક્લોઝ થઈ રહ્યા છે. કોહરામનો દિવસ આજે, બ્લેક ફ્રાઇડે. આમ જોવા જાવ તો બ્લેક ફ્રાઇડે જેવું સિચ્યુએશન તો નહોતું, પણ 1% ઘટાડો તો જરૂર તમને જોવા મળ્યો છે. 24,869 પ્રોવિઝનલ ક્લોઝ. 25,168 થી તમારી વેચવાલી આવવાની શરૂઆત થઈ. તે તોડતા 25,000 તોડ્યું, 24,900 તોડ્યું, 24,800 પર અટક્યા, 801ના સપોર્ટથી આગળ વધ્યા. સો આવતા સપ્તાહ માટે
આ 24,800 બહુ મહત્વપૂર્ણ જગ્યા હવે બની ગઈ છે, જે આજના ઇન્ટ્રાડે લો હતા તમારા. ઉપર 25,168ની રેન્જ બની છે, સો સ્વાભાવિક એ એક સીલિંગ રહેશે. બીજી તરફ બેંક્સ પર નજર કરો, 51,380થી વેચવાલીની શરૂઆત થઈ, 50,447 થોડા માટે રહી ગયા, નહીં તો 1000 પોઈન્ટ થઈ જાય બેંક નિફ્ટીમાં, પણ 50,447 એટલે કે તેમ છતાં પણ 900, 850, 900 પોઈન્ટ આસપાસની વેચવાલી તો અહીંયા પણ છે. અહીંયા પણ 1%થી વધુ, ઇનફેક્ટ 1.5% પણ વધુની વેચવાલી તમને આજે જોવા મળી છે, એટલે બેંક્સની પણ હાલત ખરાબ હતી. સ્મોલ કેપમાં તો બહુ જ મોટી વેચવાલી જોવા મળી, કેમ કે તમારા હાઈઝ ઉપર જુઓ 19,640ના આધાર રેકોર્ડ બનાવ્યા આજે, અને ત્યાંથી પછી ઊંધા માથે પછડાયો સ્મોલ કેપ છેક નીચે 19,255 પર. અને મિડ કેપ તમે જુઓ તો ત્યાં પણ 0% આસપાસની વેચવાલી, 58,520 પર તમને અહીંયા પણ એક્શન જોવા મળ્યું વેચવાલીનું. ઉપર તમારે સીલિંગ બનતી હતી 59,527, ત્યાંથી આ 58,300, 1000 પોઈન્ટથી વધુની વેચવાલી તમને આ મિડ કેપમાં આવતી જોવા મળી. વિક્સ તમારો આજે વધીને ગયો છે 15.67 પર. વિક્સને વધવાની જરૂર નહોતી, પણ તેમ છતાં પણ વધીને ગયા. 12.35થી શરૂ કર્યું હતું, દિવસની શરૂઆત 12.35થી થઈ અને ત્યાંથી 15.67 સુધી ગયા, અને છેલ્લે તમારો જે છે તે અહીંયાથી ખાસ વિક્સ ઓલમોસ્ટ 15.13 પર બંધ થતો જોવા મળ્યો. સેક્ટર સ્પેસિફિક તમે જોવા જાઓ તો કોઈ એવું સેક્ટર નહોતું કે જેની હાલત આજે ખરાબ નહોતી, પણ સરકારી બેંક હતા 3.5% નીચે, ઓઇલ એન્ડ ગેસ તમને 2% નીચે જોવા મળ્યા, અને હેલ્થકેર સૌથી ઓછું, પણ હા વેચવાલી તો અહીંયા પણ તમને જોવા મળી જ હતી. તો આ સ્થિતિ. હવે આવો પહેલાં તો કવન તમારા પાસેથી ક્લોઝિંગનું રિએક્શન લઈ લઈએ, જે પ્રકારનું ક્લોઝ છે. 50,500 એટલીસ્ટ હોલ્ડ કરી ગયો બેંક નિફ્ટી, અને નિફ્ટી 24,850 હોલ્ડ કરવામાં સફળ રહ્યું છે. સેટલ થઈ જવા દઈએ, પણ તેમ છતાં પણ 50,500 તો આવી જ જશે બેંક નિફ્ટીમાં, અને નિફ્ટીએ 24,800 હોલ્ડ કરેલું છે. હવે સોમવાર માટે કયા લેવલ્સ તમે ખાસ ધ્યાન પર રાખશો આજના ક્લોઝને જોતા? યસ, તો આજનો ટ્રેડિંગ સેશન જેમ તમે વાત કરી એમ એક રિલેટિવલી એક વીકર ડે આપણે કહી શકાય, કેમ કે જે રીતે આપણને ઓપનિંગથી સેલિંગ જોવા મળ્યું હતું અને કન્ટિન્યુઅસ થ્રુઆઉટ ક્લોઝિંગ સુધી આપણને કોઈ પણ રિકવરી જોવા મળી હતી નહીં, અને સેલિંગ કન્ટિન્યુઅસ માર્કેટ ઓલમોસ્ટ લોએસ્ટ પોઈન્ટ આસપાસ જ ક્લોઝ થયો છે, અને આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં જે મેજર સપોર્ટ હતો એ બ્રેક કરી દીધો છે. તો લાગી રહ્યું છે કે આ કરેક્શન હજી પૂરું થયું નથી અને એક્સટેન્ડ થઈ શકે એવું લાગી રહ્યું છે આવનારા ટ્રેડિંગ સેશનમાં. તો ટ્રેડિંગ પોઝિશન નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં અહીંયા અત્યારે શોર્ટ સાઇડની જ રહેશે. નિફ્ટીમાં અહીંયાથી 24,500 સુધી એક કરેક્શન જે છે એક્સટેન્ડ થઈ શકે છે, તો ડેફિનેટલી રિસ્ક રિવોર્ડ અહીંયા અત્યારે ફેવરેબલ છે શોર્ટ કરવા માટે. 25,000ના સ્ટોપ લોસથી કરન્ટલી 24,850નું ક્લોઝિંગ છે, તો 24,500ના ટાર્ગેટ માટે નિફ્ટી સેલ કરી શકાય છે. અને બેંક નિફ્ટીમાં પણ આપણને એક સિમિલર ટુ નિફ્ટી એક ઓલમોસ્ટ 2 લોની આસપાસ જ ક્લોઝિંગ જોવા મળ્યું છે, તો અહીંયા આગળ પણ 50,575 આસપાસ શોર્ટ પોઝિશન બનાવી શકાય છે. જે 49,600નું લેવલ જે પ્રીવિયસ સ્વિંગ લો છે ત્યાં આગળ સુધી કરેક્શન એક્સટેન્ડ થઈ શકે છે, અને ઉપરમાં આપણે 51,000નો સ્ટોપ લોસ રાખીને નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં શોર્ટ પોઝિશનનો વ્યૂ રાખી શકાય. વ્યૂ શોર્ટ બનતો જોવા મળી રહ્યું છે. ઇન્ડેક્સ સ્પેસિફિક નજર આપણે સૌ કોઈએ રાખવાની રહેશે. હા, આગળ વધીએ. હવે માર્કેટની હાલત તો ખરાબ છે, પણ આગળ તમારા માટે ખાસ સમાચાર અમે એ લઈને આવી રહ્યા છીએ કે હવે આઈપીઓની સિઝન ચાલી રહી છે, અને એમાં પણ બહુ મોટો, બહુ દિગ્ગજ કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. બજાજ ગ્રુપની કંપની છે બજાજ હાઉસિંગ, અને આને લઈને બહુ જ બઝ બનતો જોવા મળી રહ્યું છે. તો જોડાઈ રહ્યા છે મારી સાથે મારા સહયોગી યોમિક. સમજીએ તેમની પાસેથી કે આ બજાજ હાઉસિંગના આઈપીઓમાં, યોમિક પહેલાં તો જણાવો કે શું ડિટેલ સામે આવી રહી છે, અને માર્કેટ જ્યારે એન્ટિસિપેટ કરે છે આટલી હાલત ખરાબ થઈ છે, તો આવી સ્થિતિમાં આઈપીઓ પાસેથી શું આશા અપેક્ષા? જી યસ, હું બજાજ હાઉસિંગ ફાઇનાન્સની વાત કરવા માંગીશ. તો એમાં કે આવતા અઠવાડિયે જોઈએ કે આપણે આ વીક તો આપણને ઓવરઓલ આપણને ઘટાડામાં જોવા મળ્યું, પરંતુ બજાજ હાઉસિંગ ફાઇનાન્સની હવે એન્ટ્રી થઈ રહી છે આઈપીઓ તરીકે, કે જે સોમવારે શરૂ થવાનો છે. પરંતુ હું એમની ડિટેલ્સ જણાવું એની પહેલાં હું તમને જણાવી દઉં કે કંપની શું કારોબાર કરે છે, કઈ રીતનું કંપનીનું પાસ્ટ પરફોર્મન્સ જોવા મળ્યું. તો સૌથી પહેલાં તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સની શરૂઆત 2017માં થઈ હતી, અને આજે શરૂઆત થઈ જે બાદ એયુએમના હિસાબે 7 વર્ષમાં ભારત સૌથી મોટી નોન ડિપોઝિટ ટેકિંગ હાઉસિંગ ફાઇનાન્સ કંપની બની છે, જે ઘણી સારી એવી વાત કહેવાય. અને સાથે ઓવરઓલ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીની વાત કરીએ તેમાં બીજા નંબરે પર સ્થાન મેળવ્યું છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સે. અને ઓવરઓલ નોન બેન્કિંગ હાઉસિંગ ફાઇનાન્સની જે અપર લેયર આવે કે જેમાં રિસ્ટ્રિક્શન ને સેબીનો કંટ્રોલ, આરબીઆઈનો કંટ્રોલ ને બધું જે વધુ હોય છે, કે જેમાં ઓલમોસ્ટ
કંપનીની વાત કરીએ તો કંપની એમાં 8મા સ્થાન ઉપર આવે છે. અને પરફોર્મન્સની વાત કરું તો નાણાકીય વર્ષ 2024માં કંપનીનું જે રિટર્ન ઓન એસેટ અને ઇક્વિટી ઘણું સારું જોવા મળ્યું છે. અને 2022થી 24માં CAGRમાં સૌથી સારો એવો વધારે જે પરફોર્મન્સ કંપનીએ બતાવ્યો છે. સાથે સાથે જો ભારતની બીજા નંબરની સૌથી હાઈએસ્ટ નફો કરનારી અહીંયાથી કંપની બની છે હાઉસિંગ ફાઇનાન્સ કંપની, બીજા નંબરે સૌથી હાઈએસ્ટ પ્રોફિટ કરનારી. અને કંપની ઇન્ડિવિજ્યુઅલ અને સાથે સાથે જે કોર્પોરેટ જે હોય છે કે જેના ઉપર કંપની એક ફાઇનાન્શિયલ સોલ્યુશન પૂરું પાડે છે કે જે ઇન્ડિવિજ્યુઅલ અને જે કોર્પોરેટ એન્ટિટીઝ કે જેને ફાઇનાન્શિયલ પૂરું પાડે છે એમાં ખાસ કરીને તેઓ હોમ લોન, LAP એટલે કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અને સાથે સાથે લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગનો પણ એમાં એક સમાવેશ થાય છે. અને કંપનીને જો નોન એસેટ ક્વોલિટીની વાત કરીએ તો GNPA રેશિયો કે જેઓ 0.28% છે અને નોન NPA કે જે ઓલમોસ્ટ નેટ NPA કે 0.11% જોવા મળે છે. એટલે કે ઓવરઓલ એસેટ ક્વોલિટી કંપનીનું સારું એવું છે. અને જે કંપની જે ખાસ કરીને જે ફોકસ આપે છે એ રિટેલ બિઝનેસ ઉપર વધારે આપે છે. ઇન્ડિવિજ્યુઅલ રિટેલ હાઉસિંગ લોન ઉપર કંપની ઓલમોસ્ટ જે એમની બિઝનેસ જે આવક છે AUM 57 થી 58% હિસ્સો એમનું જે રિટેલ તરફ જોવા મળ્યું છે. અને કંપની કુલ 20 સ્ટેટ્સ અને સાથે સાથે કુલ 215 બ્રાન્ચ કંપનીની છે અને કુલ 174 લોકેશન છે કે જેની ઉપર કંપની કાર્યરત છે. અને કંપનીની જે ખાસ કરીને જે રિટેલ અંડર રાઇટિંગ માટે અને સાથે સાથે જે સેન્ટ્રલાઇઝ હબ હોય એમના પ્રોસેસિંગ હબ જે 6 થી 7 જોવા મળે છે. આ વાતથી ઓવરઓલ કંપનીની જે પરફોર્મન્સની કે અત્યાર સુધી કંપનીએ કઈ રીતનું સ્ટાર્ટઅપ થયું, કેટલી બ્રાન્ચ છે ઓવરઓલ. પરંતુ હું તમને કંપનીના IPO ડિટેલ્સ જણાવી કે કંપનીની IPO ક્યારથી શરૂઆત થાય છે તે વખત તમને સ્ક્રીન ઉપર જણાવીશ. તો કંપનીના IPO સોમવારથી શરૂઆત થાય છે કે જે ઓલમોસ્ટ એટલે કે 9 તારીખથી એમાં શરૂઆત થશે. અને જેનું ક્લોઝિંગની વાત કરું તો આપણને 11 તારીખે આપણને એનું ક્લોઝિંગ થતું જોવા મળશે. એલોટમેન્ટની વાત કરીશ તો તમને 12 તારીખે એનું એલોટમેન્ટ મળશે અને લિસ્ટિંગની વાત કરીશ તો 16 તારીખે તમને એનું લિસ્ટિંગ થતું જોવા મળશે. આ વાતથી આપણે એની ડિટેલ્સ હવે તમને એની જે ફેસ વેલ્યુ કેટલી છે એક વખત તમને જણાવી દઉં તો ₹10 કંપનીની ફેસ વેલ્યુ છે. પ્રાઇસ બેન્ડ 66 થી ₹70 છે. અને જે લોટ સાઇઝ એટલે કે એક લોટમાં 214 શેરનો સમાવેશ કરવામાં આવે છે. ઇસ્યુ સાઇઝની વાત કરું તો 6560 કરોડનો IPO એટલે ઘણી મોટી સાઇઝ કહેવાય. જેમાં ફ્રેશ ઇસ્યુ 3560 કરોડ એવી રકમ છે કે જે બિઝનેસના યુઝ માટે અહીંયાથી આપણે ઉપયોગ કરવામાં આવશે. અને બાકીનું જે OFS ઓફર ફોર સેલ જે 3000 કરોડ જોવા મળે છે કે જે ઓલરેડી જે ઇન્વેસ્ટર છે કે જે અહીંથી એક્ઝિસ્ટ કરી રહ્યા તે આપણા પૈસા એમની પાસે આપણે જશે. એટલે કે ઓવરઓલ આ વાતથી આપણે કંપનીની ડિટેલ્સની હવે કોઈ કંપનીના ફંડામેન્ટલ્સ જાણી દઈએ કે કંપનીના ફંડામેન્ટલ્સ શું કહી રહ્યા છે. તો સૌથી પહેલાં તમને AUM જણાવવા માગીશ તો કંપનીનું AUM જે 31 માર્ચ 2022માં 5,33,217 મિલિયન છે. આ મિલિયનમાં આંકડો છે AUMનો જે વધીને ઓલમોસ્ટ 31 માર્ચ 2024માં 9,13,704 મિલિયન જોવા મળ્યું છે. એટલે કે ઘણો એવો સારું ઇમ્પ્રુવમેન્ટ એમાં જોવા મળ્યું છે AUMમાં. હવે વાત કરવા માંગીશ તો નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમની કે વ્યાજની આવક જે કંપનીની 13,264 કરોડ હતી જેમાં ઇમ્પ્રુવમેન્ટ થઈને 25,097 એટલે અહીંયા પણ આપણને ઓલમોસ્ટ 70 થી 80% ગ્રોથ જોવા મળે છે કંપનીની વ્યાજની આવકમાં. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જે કંપનીના 4% હતા જે વધીને 4.10% જોવા મળે છે. એટલે કે અહીંયા પણ આપણને બીટ કરતું જોવા મળ્યું છે. અને સ્વાભાવિક છે કે જ્યારે બી કોઈ NBFC કંપની હોય એનું NII અને NIM જો એ બે બીટ કરતા હોય ઓવરઓલ પરફોર્મન્સમાં તો સ્વાભાવિક છે કે એમાં આપણે કંઈક જોવાની જરૂરત રહેતી નથી. સાથે સાથે જો કંપનીની નફાની વાત કરું તો નફો કંપનીનો 709 કરોડ હતો જેમાં ઇમ્પ્રુવમેન્ટ થઈને 1257 કરોડ અને જે બાદ 1731 કરોડ જોવા મળ્યો છે. હજી આ આપણે ફક્ત એક ક્વાર્ટરનું છે. હજી આમાં બીજા 3 ક્વાર્ટર એડ થશે એટલે સ્વાભાવિક છે અહીંયા આપણને 2000 ઉપર આંકડો આપણને જોવા મળી શકે છે. એટલે કે કંપનીનું ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું એવું છે. સામે કંપનીની બોરોઇંગ જોઈએ તો 41,000 કરોડ હતી જે વધીને 73,000 કરોડ થઈ છે. પણ સ્વાભાવિક છે કે જ્યારે કંપનીનું દેવું વધે પરંતુ આપણે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે સામે કંપનીનું જે ટોપ લાઇન બોટમ લાઇન પરફોર્મ કરી રહ્યા છે કે નહીં. પરંતુ ઓબ્વિયસલી કે અહીંયા આપણને આંકડા બતાવે છે કે એમનું જે નફો લઈ લો કે પછી વ્યાજની આવક કે માર્જિન દરેકમાં સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે. તો સ્વાભાવિક છે કે ઓવરઓલ કંપનીના ફંડામેન્ટલમાં આપણને કોઈ ચિંતાનો સમય નથી. અને આપણે જેમ જાણ્યું કે કંપનીએ જે રીતે એમનું જે પરફોર્મન્સ જોવા મળ્યું કે જે ખાલી 7 વર્ષમાં કંપની ઓલમોસ્ટ બીજા નંબરની બની ગઈ છે ઓવરઓલ AUM વાઇઝ અને નફો કરનારી ભારતની બીજા નંબરની સૌથી મોટી આપણને NBFC કંપની જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે આમાં કંપનીનું ઓવરઓલ પરફોર્મન્સ આપણને સારું જોવા મળ્યું છે. તો જેમાં તમે સોમવારથી શરૂ થશે IPO જેમાં તમે અપ્લાય કરી શકશો અને 11 તારીખ સુધી ઓપન રહેશે સબસ્ક્રિપ્શન માટે. ઓવર ટુ યસ. ઓકે, તો આ વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા માટે. તો એક બહુ મહત્વપૂર્ણ કંપની હાઉસિંગ ફાઇનાન્સની સાથે જોડાયેલી અને એવી કંપની છે કે જે લોકો પાસેથી પૈસા ડિપોઝિટ તરીકે લેતી નથી. એમના પોતાના પૈસા એ ઉધારમાં આપે છે લોન તરીકે. નહીં તો બધી જ બેંક્સ જે છે તે પહેલાં લોકો પાસેથી પૈસા લે અને પછી જે છે તે ખાસ લોન તરીકે આપતા હોય. તો આના પર નજર રહેશે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે આગળ ચર્ચાને વધારીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે કવન જોડાયેલા છે. બ્રેક બાદ આપનું સ્વાગત. સર, ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ જો આપણે જોઈએ તો સૌથી પહેલાં SBI ધ્યાન પર આવે છે, જેની આપણે ચર્ચા કરી લીધી, પણ ત્યારબાદ BPCL આવે છે. હવે તમે આ અઠવાડિયાના BPCLના પણ ચાર્ટ જુઓ તો આ અઠવાડિયે બહુ જ સરસ તેજી આપણે જોઈ ચૂક્યા છે ઓલરેડી, અને ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ આવે એ સ્વાભાવિક વાત છે. અને આમ પણ ક્રૂડના ભાવો ખાસા એવા કરેક્ટ થઈ પણ ચૂક્યા છે, એટલે હવે અહીંથી સપોર્ટ આવે એ જરૂરી. સો BPCLના ચાર્ટમાં આ જે પ્રોફિટ બુકિંગ આવ્યું આજે એ ટેમ્પરરી છે કે તમને હજુ પણ લાગે છે કે હજુ આગળ જતાં ફર્ધર સેલિંગ અહીંયાથી જોવા મળી શકે? સર, તો BPCL ની વાત કરીએ તો અહીંયા આગળ આપણને ડેફિનેટલી રિસન્ટ ટાઈમમાં એક ઓલમોસ્ટ સારી એવી રેલી જોવા મળી છે, અને સ્ટોકે આજે પણ એક ફ્રેશ 52 વીક હાઈ આસપાસથી જ એક કરેક્શન જોવા મળ્યું છે. મને લાગી રહ્યું છે અહીંયા આગળ કરન્ટલી સ્ટોક 352 ટ્રેડ થઈ ગયો છે, અને મને લાગી રહ્યું છે કે અહીંયા મે પર બ્રેક જે લેવલ છે 344 નું છે, તો અત્યારે પણ અહીંયા આગળ આપણે એક કરેક્શન આવે એ આપણે 344 ની નીચે જ કહી શકીએ છીએ કે ત્યાંની નીચે બ્રેક થાય તો ત્યાં આગળ આપણને એક કરેક્શન એક્સટેન્ડ થતું જોવા મળશે. પરંતુ જેની પાસે એક્ઝિસ્ટિંગ લોંગ હોય તો 344 ની નીચે એટલે કે 340 ના સ્ટોપ લોસથી હોલ્ડ કરવાની સલાહ રહેશે. એની નીચે ક્લોઝ આવે તો ત્યાં આગળ પોઝિશન લિક્વિડેટ કરી દેવાની સલાહ રહેશે. ડેફિનેટલી જેમ તમે વાત કરી એમ ક્રૂડમાં આપણને એક સારો એવો કટ જોવા મળ્યો છે, અને અત્યારે રિસન્ટલી જે કરેક્શન જોવા મળ્યું છે એના પછી અત્યારે એક સારા એવો સપોર્ટ લેવલ છે. બ્રેન્ટ ક્રૂડની વાત કરીએ તો ઓલમોસ્ટ $72-73 અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે, અને $70 મલ્ટી યર સપોર્ટ છે. તો જો 70 ની નીચે બ્રેક કરશે તો પછી BPCLમાં હજી પણ આપણને રેલી જોવા મળી શકે. અહીંયા આગળ ક્રૂડમાં કઈ રીતનું મૂવ રહે છે એ જોવાનું છે. અત્યારે ક્રૂડ ઓઇલ મીક ઓર બ્રેક લેવલે છે, જો અહીંયાથી ક્રૂડમાં ઉછાળો જોવા મળશે તો ડેફિનેટલી BPCLમાં એક કરેક્શન જોવા મળશે. અને આજે પણ એવી સ્પેક્યુલેશન ચાલી રહ્યા છે કે ગવર્મેન્ટ પેટ્રોલ પ્રાઇસ કે ડીઝલ પ્રાઇસમાં કોઈ કટ કરી શકે, તો જો એ આવશે તો ડેફિનેટલી BPCL માટે એક નેગેટિવ રહેશે, અને આગળ જતા કરેક્શન મળશે તો આપણે 340 નું લેવલ અહીંયાથી ઓબ્ઝર્વ કરવાનું રહેશે. સ્પેક્યુલેશન્સ તો છે, પણ મહત્વ કેટલું આપવું એના પર નજર છે. બિકોઝ પેટ્રોલ ડીઝલના ભાવો ઘટાડવા તે ઓબ્વિયસલી અમુક રાજ્યોમાં ઇલેક્શન વગેરે છે, તો મે બી પોસિબલ છે કે એક ગવર્મેન્ટનો એવો મૂવ હોય, બટ સ્ટીલ તમે કહ્યું તે પ્રમાણે નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર મારે ખાસ ચર્ચા કરવી છે તે છે રિલાયન્સ. બિકોઝ 1:1 બોનસ અનાઉન્સ થયા બાદ આ સ્ટોક જે છે તે હવે પ્રોફિટ બુકિંગ ઝોનમાં આવ્યો છે, અને એવું એન્ટિસિપેટ કરતા પણ હતા લોકો કે 1:1 બોનસ અનાઉન્સ થાય ત્યારબાદ અહીંયા પ્રોફિટ બુકિંગ આવશે. તો 3000 થી છેક 2938 પર આમાં માર્કેટનું પણ થોડું સેન્ટિમેન્ટ હતું. આજે હાલત ખરાબ હતી એટલે FPIsનું પ્રોફિટ બુકિંગ એના કારણે પણ હોય, પણ આ ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી માટે લેવલ કયું જોવું, હવે એ આપણે ખાસ ફોકસ રાખીએ સર. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં ગઈકાલે જે ઇવેન્ટ હતી, બોનસ ઇશ્યુની મીટિંગ હતી, તો એમાં આપણને ચાર્ટ ઉપર એક બેરિશ એંગલ્ફિંગ પ્રાઇસ પેટર્ન જોવા મળી છે, કેન્ડલ સ્ટિક પેટર્ન. તો અહીંયા આગળ ડેફિનેટલી એક સેલ ઓન ન્યૂઝ કાઇન્ડ ઓફ ઇવેન્ટ થઈ ગઈ છે, અને અહીંયા આગળ આજે આપણને એક ફોલોઅપ કરેક્શન અહીંયા આગળ જોવા મળ્યું છે. તો અહીંયા આગળ નીચેમાં આપણે જો સપોર્ટની વાત કરીએ તો 2870 નું મેજર સપોર્ટ છે. આપણે વાત કરીએ તો જે બજેટ વખતે પણ જે લો લાગેલો હતો એ વખતે સ્ટોક 2870 થી સપોર્ટ લઈને ત્યાંથી ઓલમોસ્ટ 300 સુધી આપણને એક હાઈ જોવા મળ્યા હતા, અને પછી પાછું ત્યાં પછી જે કરેક્શન આવ્યો તો એ વખતે પણ આપણને 2870 નો લેવલ જે મેજર સપોર્ટ છે ત્યાંથી બાઉન્સ જોવા મળ્યો હતો. તો હવે અહીંયા 2870 મીક ઓર બ્રેક લેવલ રહેશે, અને મને લાગી રહ્યું છે કે એ લેવલથી પાછું આપણને એક ફરી ઉછાળો જોવા મળશે. તો અહીંયાથી હજી 2-3% નીચેના લેવલ્સ છે, તો ત્યાં આગળ મળે તો ડેફિનેટલી લોંગ ટર્મ માટે અહીંયા આઉટલુક બુલિશ બનાવી શકાય એવું છે. ઓકે, સો રિલાયન્સ એક વખત જો હજુ પણ થોડો ઘટાડો ફર્ધર આવતો જોવા મળે તો તમે એક વખત ત્યાંથી ખરીદી શકો, આ પ્રકારની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. સર, વીકલી ગેનર્સ લૂઝર્સમાં ટાટા મોટર્સનું પણ સ્થાન આવશે, બિકોઝ સતત 6ઠ્ઠા દિવસે આ સ્ટોક ઘટ્યો છે, અને HSBCએ હોલ્ડ રેટિંગ હતું ત્યાંથી 1100ના ટાર્ગેટ આપે છે લિમિટેડ અપસાઇડ માટે થઈને. HSBC એમ કહે છે કે જગુઆર લેન્ડ રોવરના રીસેલ વેલ્યુ જે છે તે પોર્શાની સામે થોડી ઓછી છે. હવે જગુઆર લેન્ડ રોવર અલગ કેટેગરી છે, પોર્શા અલગ કેટેગરી છે, મને તો આ રિપોર્ટ સમજમાં ના
આવ્યો, પણ તેમ છતાંય હવે HSBC કહ્યું છે તો ઠીક છે. હવે આમ પણ સ્ટોક સારો ચાલી ગયો હતો, એટલે પ્રોફિટ બુકિંગ આવે તે સમજમાં આવે, બિકોઝ ટાટા ટેક IPO આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધીમાં સારી તેજી ટાટા મોટર્સમાં જોવા મળેલી છે. પણ ઓવરઓલ ફેસ્ટિવ સિઝનમાં છીએ સર, નવી શોપિંગ લોકો કરશે એટલે ગાડીઓ તો વેચાવાની જ છે. તો આ સ્થિતિમાં બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી ટાટા મોટર્સમાં ડેફિનેટલી યસ, ટાટા મોટરમાં બાય ઓન ડિપની સ્ટ્રેટેજી બનાવી શકાય છે. મેજર લેવલની વાત કરીએ તો નીચેમાં 1000નું લેવલ છે, ત્યાં મેજર સપોર્ટ છે, તો ત્યાં ગાડી સુધી કરેક્શન આવે તો ત્યાં ગાડી ડેફિનેટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. અત્યારે જે કરેક્શન આપણને જોવા મળ્યું છે ડેફિનેટલી રેકોર્ડની જે તમે વાત કરી એ પણ એક કન્ટ્રીબ્યુટર હોઈ શકે. પ્લસ આપણે જે રિસેન્ટલી મંથલી સેલ્સ જોયા હતા એમાં થોડા પેસેન્જર વ્હીકલમાં આપણને એક મ્યુટેડ પરફોર્મન્સ જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ સિંગલ ડિજિટ ડી ગ્રોથ પણ હતો ઘણા બધા કંપનીના મંથલી જે નંબર્સ આવે છે. પરંતુ ડેફિનેટલી જેમ ફેસ્ટિવલ સિઝન આવી રહી છે તો લાગી રહ્યું છે કે અહીંયા આગળ એક ફરી આપણને એક પિકઅપ જોવા મળશે. તો ટાટા મોટરમાં આપણે ડેફિનેટલી પેસેન્જર વ્હીકલ્સમાં એક મેજર માર્કેટ શેર ધરાવે છે, તો અહીંયા આગળ ડેફિનેટલી કોઈ પણ ડીપ આવે 1000 સુધી તો ત્યાં આગળ તમે બાય ઓન ડીપની સ્ટ્રેટેજી બનાવી શકો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બાય ઓન ડિપ્સની રણનીતિ તમારા માટે થઈને બને છે ટાટા મોટર્સ આ સ્ટોક માટે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક સર મિસિસ બેક્ટર્સ ફૂડ્સ આજે સમાચારોમાં હતો. સમાચાર એ છે કે આજે 10% તેજી જોવા મળી, નવા રેકોર્ડ હાઈ હતા અને 400 કરોડ રૂપિયાનો કંઈક QIP તેમણે લોન્ચ કર્યો છે 1550 રૂપિયાના ભાવે. હમણાં પૈસા ઊભા કરવા માટે QIP, OFS આ તે બધી પ્રોસેસ ઘણી બધી કંપનીઓ કરી રહી છે. મિસિસ બેક્ટર્સ પણ રિસેન્ટલી લિસ્ટેડ, એટલે બહુ લાંબી ચાર્ટ હિસ્ટ્રી તમારા પાસે હશે નહીં, પણ તેમ છતાં પણ 1550નો જે ભાવ છે QIPનો તેને જોતા આજની જે તેજી છે તેને કઈ રીતે મૂલવવી જોઈએ સર આપણે? યસ, તો એક આ રિઝનેબલ આઉટ પરફોર્મિંગ કાઉન્ટર રહેલું છે. આજે પણ એક પ્રેસ ઓલ ટાઈમ હાઈ લગાડ્યો છે સ્ટોકે. ડેફિનેટલી રેલી 12% ઓલમોસ્ટ આવી ચૂકી છે, તો અહીંયા આગળ પ્રેસ એડ કરવાની તો સલાહ નહીં રહે. પરંતુ જે રીતનું પ્રાઇસ ફોર્મેશન છે, ચાર્ટ ઉપર સ્ટોક કન્ટિન્યુઅસ હાયર લગાડી રહ્યો છે, તો અહીંયાથી સ્ટોકમાં આપણને ડેફિનેટલી 2000ના લેવલ સુધી આ જે મૂવ છે એ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એક્સટેન્ડ થઈ શકે છે. અને પછી ત્યાંથી આપણે ફરી રિવ્યૂ કરીને આગળ નવા લેવલ્સ માટે આપણે રિકન્સિડર કરી શકાય. પરંતુ અત્યારે 2000 સુધીના લેવલ જ લાગી રહ્યા છે, કેમ કે ઓલ ટાઈમ હાઈ પર છે. તો કોઈ મેજર પ્રાઇસ પેટર્ન જોવા મળી નથી રહી કે જે આપણને લાંબા ટાર્ગેટ અહીંયાથી આપે. કરન્ટલી 2000ના લેવલ માટે ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરી શકાય. અને ફંડ રેઝિંગ અત્યારે આપણે જોઈએ ચારે બાજુ જે રીતે પ્રમોટરો કરી રહ્યા છે, જેટલો આ બુલ રનનો બેનિફિટ લઈ શકાય એ બધી કંપનીઓ ટ્રાય કરી રહ્યું છે કે વન ઓર અધર વે ફંડ જેટલું રેઝ કરી શકાય, જસ્ટ ટેક્સ સેલ દ્વારા અથવા OFS દ્વારા અથવા QIP દ્વારા કરી રહ્યું છે. ઓકે, સો આવી સ્થિતિમાં ફંડ રેઝ કરવાની જે ખાસ કોશિશ બધી જ કંપનીઓ કરી રહી છે તેના પર છે. અચ્છા, નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર હું નજર કરી રહ્યો હતો, જેમાંથી એક સ્ટોક બહુ ઇન્ટરેસ્ટિંગ સામે આવ્યો છે અને તે છે એશિયન પેઇન્ટ્સ. એક તરફ આપણે BPCLની હમણાં વાત કરી, ક્રૂડના ભાવો આ તે બધી સ્થિતિમાં, પણ એશિયન પેઇન્ટ્સ કંઈક અલગ તેજીમાં છે. હવે આ પણ લાંબા સમયનો અંડર પરફોર્મર રહ્યો છે સર, અને ઘણા સમય બાદ ચાર્ટ કરતાં કહો ફંડામેન્ટલ રીઝન જે રો મટીરિયલ ક્રૂડના ભાવ ઘટ્યા એના કારણે વધારે સારી તેજી આપણને જોવા મળી છે. આ સ્થિતિમાં સર સમજાવો એક વખત, એશિયન પેઇન્ટ્સ તમને લાગે છે સેચ્યુરેશન બહુ જલ્દી આવશે ચાર્ટમાં કે હજુ પણ તમને તેજી જોવા મળી રહી છે અહીંયા? યસ, તો એશિયન પેઇન્ટની વાત કરીએ તો આ સ્ટોક એક મેજર અંડર પરફોર્મર રહેલો છે. અગર આપણે લોંગ ટાઈમની વાત કરીએ તો છેલ્લા 2-3 વર્ષમાં આ સ્ટોકમાં કોઈ મેજર રિટર્ન બન્યું નથી. ડેફિનેટલી છેલ્લા મીડિયમ ટર્મ જોઈએ તો છેલ્લા 2-3 મહિનામાં જે રિસેન્ટલી ક્વાર્ટર રિઝલ્ટ આવ્યું હતું એ દિવસથી કન્ટિન્યુ સ્ટોક નીચે 2800ના લેવલથી હાયર લો બનાવી રહ્યું છે અને અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ છે. અને જે રીતે આપણને ક્રૂડ પ્રાઇસમાં પણ જે રીતના કટ્સ જોવા મળ્યા છે તો એનો પણ એક બેનિફિશિયરી રહેતો હોય છે. તો અહીંયા આગળ આ રેલી મને લાગી રહ્યું છે અહીંયાથી 3420નો લેવલ જે પ્રીવિયસ સ્વિંગ હાઈ જે લગાડ્યું હતું ડિસેમ્બર 2023 ત્યાં સુધી એકવાર આ રેલી કન્ટિન્યુ થઈ શકે તો એક્ઝિસ્ટિંગ પોઝિશન ડેફિનેટલી હોલ્ડ કરવાની સલાહ રહેશે. નીચેમાં 3180ના સ્ટોપ લોસ સાથે 3420 માટે કરંટ તેજી આપણને કન્ટિન્યુ રહી શકે એવું લાગી રહ્યું છે.
ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. એશિયન પેઇન્ટ્સ, સર એશિયન પેઇન્ટ્સની સાથે સાથે જ એના ઇન્ડિગો પેઇન્ટ્સના ચાર્ટ પણ એક વખત સર કમ્પેર કરી લઈએ, બિકોઝ આ પણ સિમિલર કહી શકાય ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે ઇન્ડિગો પેઇન્ટ્સ. પ્લસ આજે સમાચારો પણ હતા તેને લઈને પણ ખાસ ફોકસમાં રહ્યો હતો સ્ટોક. બ્લોક ડીલ હતી, પ્લસ આ ક્રૂડના ફાયદો તો ઇન્ડિગો પેઇન્ટને પણ મળવાનો છે ને, બ્લોક ડીલ પણ હતી. સો ઇન્ડિગોના ચાર્ટ્સ, એશિયનના ચાર્ટ્સ બંનેને કમ્પેર કરી લઈએ એક વખત ખાસ. ડેફિનેટલી ઇન્ડિગોના ચાર્ટની વાત કરીએ તો જેમ આજે એક અહીંયા આગળ એક સારું કરેક્શન જોવા મળ્યું હતું, તો અહીંયા આગળ મને લાગી રહ્યું છે કે 2 દિવસ પહેલા એક મોટો અપસાઇડ સ્પોટ આવ્યો હતો અને આજે ત્યાં એક ફોલ્સ બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો અહીંયા આગળ થોડો મારી સલાહ રહેશે કોશિયસ વ્યૂની કરંટ લેવલે. કોઈની પાસે પોઝિશન ના હોય તો અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. ઉપરમાં અહીંયા આગળ મલ્ટિપલ રેઝિસ્ટન્સ જે છે 1580ના જે આજનો હાઈ પણ ત્યાં આગળ જ લાગી રહ્યો છે. એકવાર 1580ની ઉપર આ ક્લોઝિંગ મળે તો અહીંયા આગળ આપણને બોટમ ફોર્મેશન બની ગયું એવું કન્ફર્મેશન ત્યાં આગળ મળશે. તો કરંટ લેવલે કોઈ પણ ફ્રેશ પોઝિશન બનાવવાની સલાહ નહીં રહે. 1580નું લેવલ ધ્યાનમાં રાખવાની સલાહ રહેશે. એની ઉપર એકવાર જો આપણને ક્લોઝિંગ મળે તો ત્યાંથી પછી એક સસ્ટેનેબલ રેલી જોવા મળશે, તો ત્યાં આગળ એડ કરવાની સલાહ રહેશે. ઓકે, સો આ લેવલ ખાસ ધ્યાન પર રાખવું જરૂરી છે અને ત્યારબાદ એ લેવલ ક્રોસ થાય. ઇન્ડિગોની પણ વાત આપણે અહીંયાથી કરી, એને પણ ફોકસમાં તમે રાખી શકો છો. નેક્સ્ટ સ્ટોક સર ખાસ ધ્યાન પર છે તે છે કેઈસી ઇન્ટરનેશનલ. બહુ જ સરસ તેજી સ્ટોકમાં જોવા મળી. રેકોર્ડ હાઈ પર રેકોર્ડ હાઈ બની રહ્યા છે અને નવા ઓર્ડર્સ મળે છે સ્ટોકને, તેના મતલબ કંપનીને, તેના કારણે સરસ તેજી જોવા મળી રહી છે કેઈસી ઇન્ટરનેશનલ. યસ, તો કેઈસી ઇન્ટરનેશનલની વાત કરીએ તો અહીંયા ગઈકાલે જ આપણને 950ની ઉપર અહીંયા આગળ એક મીડિયમ ટર્મ આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, રાઉન્ડિંગ બોટમ એક પ્રાઇસ પેટર્ન. અને આજે પણ ડેફિનેટલી જે રીતે આજે ન્યૂઝ બેઝ ગેપ અપ ઓપનિંગ જોવા પછી આપણને એક સેલિંગ જોવા મળ્યું છે. તો અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે છે 975 970 આસપાસ, તો 950ના સ્ટોપ લોસથી લોંગ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. અહીંયા આગળ ઉપરમાં 1050 અને પછી 1080 સુધીના લેવલ શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે એવું લાગી રહ્યું છે. તો એક રિલેટિવલી એક સ્ટ્રોંગ કાઉન્ટર કહી શકાય કરંટ સિચ્યુએશન. ઓકે, સો રિલેટિવલી એક સ્ટ્રોંગ કાઉન્ટર તમને અહીંયાથી ખાસ બનતું જોવા મળી શકે છે. નજર રાખવાની રહેશે આ કાઉન્ટર. અત્યારે નવા ઓર્ડર્સ જે મળી રહ્યા છે તેને કારણે ખાસ ફોકસમાં. નેક્સ્ટ ગુજરાત ફ્લોરો આ અઠવાડિયે સરસ ચાલ્યો છે. લગભગ 21% આસપાસની તેજી આ સ્ટોકમાં આ અઠવાડિયે જોવા મળેલી છે. આજે કંઈક 3837ના હાઈ બની ગયા અને આ અઠવાડિયે બહુ સરસ તેજી જોવા મળેલી છે. સર ગુજરાત ફ્લોરો કેવું લાગી રહ્યું છે તમને? યસ, તો અહીંયા ગાડી ડેફિનેટલી કરંટ લેવલ એક મેજર બ્રેકઆઉટ આજે આપણને જોવા મળ્યું છે ક્લોઝિંગની ઉપર. સ્ટોક ઓલમોસ્ટ ઓક્ટોબર 2022થી એક મોટા કન્સોલિડેશન ઝોનમાં હતો. ઉપરમાં આપણે જોઈએ તો 3700-3800ના લેવલે એક પ્રાઇસ રિજેક્શન જોવા મળતું હતું. નીચેમાં ઓલમોસ્ટ 2500 સુધી કરેક્શન જોવા મળતું. 2-3 વર્ષનું એક કન્સોલિડેશન ઝોનમાંથી અત્યારે બહાર આવી રહ્યું લાગી રહ્યું છે. આજે જ ડેફિનેટલી 2 દિવસમાં આપણને બહુ મોટા મૂવ જોવા મળ્યા છે, 8-10%. પરંતુ મને લાગી રહ્યું છે કે અહીંયાથી પણ આ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. ઉપરમાં 4100ના લેવલ સુધી આ રેલી એક્સટેન્ડ થઈ શકે છે, જે અહીંયાથી પણ 10% અપસાઇડ છે. તો ડેફિનેટલી જે લોકો મોમેન્ટમ ટ્રેડ કરતા હોય એ લોકો માટે જ આ સ્ટોકમાં ફ્રેશ પોઝિશન બનાવવાની સલાહ રહેશે 4100ના ટાર્ગેટ માટે. નીચેમાં આપણે 3680ના સ્ટોપ લોસ સાથે જે એગ્રેસિવ ટ્રેડર હોય એમના માટે જ સલાહ રહેશે મોમેન્ટમ ટ્રેડિંગ કરતા હોય. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળ્યું છે ગુજરાત ફ્લોરો માટે થઈને નજર રહેશે. સરાસરી સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ. યસ, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈએ પણ ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ ડિસિઝન લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
ડેફિનેટલી સર, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો, વીક એન્ડ થઈ ચૂક્યું છે, સપ્તાહનો અંત તો સારા નોટ પર નથી થયો, બટ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ. આજે અમેરિકાના જે જોબ ડેટા આવવાના છે તે સારા રહે, બાકી બધું સારું, સમૂહસૂત્રું સારું પડે છે, તો પછી સોમવારે ફરી એકવાર આપણે જે કંઈ પણ ઘટાડો જોયો તેમાં રિકવરી માટેની કોશિશ કરીશું. નહીં તો આ સાઇઝેબલ ઘટાડો, ટેકનિકલ જે વીકનેસ આવી છે માર્કેટમાં, બહુ જલ્દી રિકવરી આવવાના ચાન્સ હવે તો છે નહીં, તેવું સપ્ટેમ્બરની સ્થિતિને, અત્યારે ઇનિશિયલ સ્થિતિને જોતા લાગી રહ્યું છે. આ સરે આ શોમાં પણ હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.